અ, આપણે જાણીએ છીએ તેમ રવિવારની રાત્રે મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ ત્યાર પછી તરત જ જે એજન્સી એ એરિયામાં જે સાફ સફાઈની કામગીરી કરે છે તે અને મહાનગરપાલિકાની જે ટીમ છે તે સાફ સફાઈના અભિયાનમાં લાગી ગઈ હતી અને ગીરના દરવાજાથી અને ભરડામાંથી જે આપણા મુખ્ય રસ્તાઓ છે તે છે એક સોનાપુર સ્મશાન, ત્યાંથી દામોદર કુંડથી આગળ આપણું નારાયણ ધરો અને આગળ જે અ, ભવનાથ મંદિર સુધી લાલગેટ નો જે વિસ્તાર છે તે અત્યાર સુધીમાં ચોખ્ખો કરી દેવામાં આવ્યો છે. અંદરના જે એરિયા છે જ્યાં ઉતારાઓ હતા, જેમ જેમ ઉતારાઓ નીકળતા જશે એમ એમ જે જગ્યા ખાલી થતી જશે તેમ તેમ એની સાફ સફાઈ કરવામાં આવશે. લગભગ દર શિફ્ટમાં 100 માણસો ત્યાં એ એરિયામાં કામ કરી રહ્યા છે અને અંદાજિત છે કે આમ તો મોટાભાગનો એરિયા ક્લીન થઈ જ ગયો છે, પણ મેં કીધું એમ કે જે જગ્યા ઉપર હજુ પણ ઉતારા છે કે અથવા તો મંડપ છે અથવા તો જે બીજી બધી કામગીરી જે ચાલી રહી છે એ પૂરી થશે એમ તાત્કાલિક જ એ જગ્યાની પણ સાફ સફાઈ કરી દેવામાં આવશે. અંદાજિત કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? અત્યાર સુધીમાં ઘણી બધી કામગીરી થઈ ચૂકી છે. મેં કીધું એમ કે જે હજુ જે જગ્યાએ કોઈ જગ્યાએ મંડપ કેવું કંઈ હોય અને ત્યાં જે જગ્યા ખાલી થવાની થશે એ આપણે જેવું ખાલી થશે તરત કરી દઈશું, પણ આ સાંજ સુધીમાં અથવા તો કાલ બપોર સુધીમાં લગભગ મોટાભાગનું ક્લિયર થઈ જશે.